તો જય શ્રી રામ, ગુડ મોર્નિંગ મિત્રો. ફાઇનલી ભગવાન મને ઉઠાડી દીધો છે અને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. ને આજે છે રવિવાર, તો આપણે રવિવાર છે તો એ દુકાને જવાનું છે. ને મેં કીધું હાલો આજે કરી દઈએ આપણે વ્લોગ ચાલુ, અને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. તો મિત્રો પહેલાં તો હું જઈશ ગાંઠિયા લેવા, કારણ ભાઈ ગાંઠિયાનો પ્રોગ્રામ છે આપણે, અને પછી જવું આપણે દુકાને. ચાલો પહેલાં તો ભાઈ ઝાડવા આપણે પૈસી તો કાયમ પહેલાં ઝાડવા પાઈ દઈ. હું ઝાડવા પાવા જ આવ્યો હતો. નાની રમતો ચાલુ જ છે ભાઈ. ચાલો ફટાફટ પહેલાં હું ઝાડવા હોય તો પછી જઈશું ગાંઠિયા લેવા, અને ત્યારબાદ આપણે જઈ દુકાન. તો મિત્રો અત્યારે આપણે નીકળી રહ્યા છીએ ગામમાં ગાંઠિયા લેવા ગરમા ગરમ. અને ભાઈ અહીંયા રવિવાર છે તોય આપણે જવું જો ગાંઠિયા લેવા. અને ખપેતરું હોય આપણે રાજકોટ દેવાનું બેનને પૂજા ટ્રાવેલ્સમાં. તો ફટાફટ આપણે પહેલાં એ કામ કરતા હોય. ચાલો તો મિત્રો એક હવાના બોરમાં પોપર દીધો, કારણ કે ભાઈ પૂજા બસ એ વહેલી વગી ને હું તો મોડો. તો ભાઈ કીધું કે 10:30 વાગે ગયું, તો 10:30 વાગે તમારું પાર્સલ છે એ બધું વહી ગયા. ને અવાજ થોડોક આવે કાંઈ તો, પણ લગ્નનો માહોલ છે અત્યારે, ડીજે લઈને ભાઈ નીકળ્યા વરાજાને વારા, તો અવાજ થોડોક એડજસ્ટ કરી લેજો. ને હવે હું આવી ગયો છું ડાયરેક્ટ ગાંઠિયા લેવા. તો ગાંઠિયા પહેલાં લઈ લઈએ આપણે. ચાલો તો હપે તો બધું એમને મત છે આપણે. તો કાંઈ તો હાલો પહેલાં આપણે ગાંઠિયા લેતા. મિત્રો આપણે ચિપ્સ એ વાત કહી તો ચિપ્સ એ તરાઈ ગઈ છે. ગાંઠિયા લઈને આવ્યા ને ચિપ્સ આપણી થઈ ગઈ ને એક બાજુ થઈ આપણી ટિફિનની રોડ. મિત્રો અત્યારે હવે પહોંચી ગયા છે આપણે મંદિરે, અને મંદિરથી દીવાબત્તી કરીને અને ભાઈ આપણે અહીંયા બાપા આવે તો એના માટે ચા ને બધું લઈ લીધું. તો મંદિરેથી ધૂબી વગાડીને પછી આપણે જાઉં દુકાનમાં ગયું. તો હું તમને મંદિર દેખાડું, મંદિર કેવું છે. લગભગ તો તમે જોયેલું જ છે. જો દેખાડો, આખો ખુલ્લો એરિયો છે. અહીંથી આપણો મોટો પોટ, અહીંયા મંદિર છે અને અહીંયા મંદિર છે. ચાલો ફટાફટ પહેલાં ધૂપદેવ કરીને પછી જાય આપણે દુકાન બાજુ. તો તમને દુકાને પણ દેખાડીશ. મિત્રો અત્યારે હવે અમે દુકાને જ પહોંચ્યા છીએ, બરાબર છે. અને ભાઈ પોપટ જોઈ ગયો, હવાના બોર્ડમાં લાઇટ જ નથી. બોલો તો આપણે ડીપી તો અદર કરી ને લાઇટ હશે તો ખબર નહીં પડે. મિત્રો અત્યારે હું તો જૂની દુકાને ને હવે મારે જવાનું છે નવી દુકાન. તો ફટાફટ આપણે અહીંનું કામ પતાવીને જઈ નવી દુકાને. ચાવી અહીંયા રહી. હવે પાણીનો બોટલ બધું આપણે નીચે મૂકી દઈએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા દુકાન. તો ચાવી તો લેવી જોઈએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દુકાને. તો એક જ મિનિટ લાઇટ કરી દઉં ચાલુ. તો મિત્રો પહોંચી ગયા ફાઇનલ આપણે દુકાને. અને ભાઈ અહીંયા લાઇટ છે નહીં. તો ભાઈ લાઇટો કરતો મારે તમને કેમ દેખાડું, બાકી એમને તમને દેખાડી દઉં. હજી બાકી બધા વ્લોગમાં તો જોઈ છે આપણી દુકાન. આ ગોગલ્સનો આખો શોકેસ છે. અને ભાઈ આ છે કાઉન્ટર. આ બાજુ છે સીટ, સોરી આ બાજુ સુપરા છે, ફ્રેમલેસ છે. આ બાજુ નકરી સીટ, આખી મેટલ રાઉન્ડ અને સ્ક્વેર બધી આપણી પાસે. અને આ બાજુ પાછી ફરી સીટ આવી, એમાં નાના મોટી સાઈઝ આવી. તો પહેલાં ફટાફટ હું છે ને દુકાનમાં સાફ સફાઈ કરીને ઝાડું ને એવું મારી દઉં, ભગવાન અગરબત્તી કરી દઉં, પછી તમને હું મળું. અને ભાઈ આ બધા ઉપર આપણે સ્પ્રે ને બધું હજી મારવાનું બાકી છે. તો ભાઈ કામ કરી હમણાં તમને પાછો. તો મિત્રો ફાઇનલી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ભાઈ આપણે ચીમન કાકા આગળ પાણીનો બોટો પણ ભરતા આવ્યા છે. અને ભાઈ એક શું કે ભાઈ આપણે પોપટ પાછો હજી એકવાર થઈ ગયો છે આપણો, કારણ કે ભાઈ લાઇટ છે એ 3 વાગે આવવાની છે, કારણ કે અહીંયા રિપેરિંગ કામ આલે છે. તો ભાઈ થોડીક વાર લાગશે તમને દુકાન દેખાડવા, કારણ કે ભાઈ લાઇટ છે ને તો તમને જોવાની મજા આવશે, બાકી તમને જોવાની મજા આવશે નહીં. તો બાકી તો બધું કામ થઈ ગયું છે. આપણે પાણીનો બોટો ભરી આવ્યા. અને હજી આપણે 2 કસ્ટમરના ચશ્મા આવવાના છે, બાકી લઈ જવાના બની તો ગયા છે. બતાવું તમને, આ 2 જોડી છે. આ તો આપણે કેતુના બનાવેલા હતા, બ્લુ કટ ગ્રીનમાં બનાવ્યા હતા આપણે. કેટી નંબર ડબલ નંબર આમ તમને દેખાડું તો તમને દેખાડ. ઉપર જો ટીલીવાળા, ઉપર પ્લેન આવે ને નીચે નંબર આવે ટીલીવાળા ટૂંકમાં. જોકે એ ભાઈને ઉપર ને નીચે 2 બાજુ નંબર હતા. ઉપરમાં છે એ આ ઉપરમાં છે એને દૂરનું દેખાય, અને ટીલી છે એમાં એને નજીકનું દેખાય. કાચસમાં થઈ ગયા. આ તો પરમદીના થઈ ગયા છે, હજી લેવા નથી. કાલે ફોન કર્યો હતો. ઓકે ભાઈ અહીંયા કોઈ છે નહીં, તો હમણાં થોડીક વાર પછી આવશે, એ લઈ ગયા. અને બીજા છે આ લેડીઝ કસ્ટમરના. તમને યાદ હોય તો આપણે પાછલા વ્લોગમાં આપણે જોયું હતું ક્યારે શુક્રવારે આવ્યા હતા કસ્ટમર, લેડીઝ કસ્ટમર. આ છે ઓલા લેડીઝ કસ્ટમરના. આના પર સેમ જ છે. આપણે શિયાર રાજકોટમાં બનાવ્યા છે, શાઇનિંગ વગરના. નજીક દૂરના 2 ભેરા.
ભાઈ માન લેડીઝ કસ્ટમરે ફ્રેમને એનો કલર પાસ કર્યો છે. અડધી 1.5 કલાક ફોર્યા ત્યારે જઈને એને કલર એને પસંદ આવ્યો. તમને પહેરીને દેખાવું મિત્રો. કઈ આ રીતનું ચશ્મા નીચે છે ટીલી આવી જાય તો નીચે કેવી રીતે આમ જોવાનું, ખાલી નજર જ નીચે કરવાનું એટલે દેખાશે. અને ઉપર છે એ દૂરનું છે. ચલો ભાઈ મૂકી દઈ મારી કંઈ થાય કાર હવે ઘણી થાય. તો મિત્રો ફટાફટ છે ને હું પેલા શોકેસ સાપવાનું, કારણ કે એમાં રજ એટલી બધી છે ને તમે વાત પૂછવામાં આવ્યો. રજ એટલી ને વાત તમે પૂછો તો ફટાફટ પહેલાં હું પેલા શોકેસ સાપવાનું. એટલે મિત્રો આ દરવાજો છે ને થોડોક બંધ કરી દો એટલે બેન અવાજ આવે અંદર. બંધ કરી દરવાજો રેડી આવે. તો મિત્રો પહેલાં તો આપણે આખા શોકેસમાંથી એને બધાય પહેલાં આપણે સ્પ્રે સાફ કાચ સાફ કરવાની સ્પ્રેની બોટલ છે તો પહેલાં આપણે બધી ઉતારી લઈએ, પછી આપણે એક એક કરીને ગોગલ્સ ઉતારશું. તો ભાઈ આટલે તો અહીંથી ઉતારી લીધા, અહીંથી મંડી ઉતારવા. હવે તો તમારા ગ્લાસ સાફ કરવામાં કોટિંગવાળા જે આવે માથે શાઇનિંગવાળા એમાં તમે આપણે છે ને સાફ આપણે કરી શકીએ. તો પહેલાં ફટાફટ હું બોટલ ઉતારું. તમારા મોબાઈલ નંબર મને બધી હાલશે. તો હવે મારો ગોગલ છે એટલે આપણે બધા રેબન શેપના છે, ડાયમંડ આર્ટના છે. 2 કોપી આ એ સ્ક્વેરમાં છે, કલરફુલ જેને ગમતા હોય. રેબન ગ્રીપવાળા આવશે આખા. રેબન 2 કોપી ફાઈબર ગ્લાસ આવશે. તો ફટાફટ પહેલાં અહીંથી ઉતારી લઈ. અને આ ચશ્મા મિત્રો હું ખુદ ટ્રાય પહેરવું, મજા આવે કાંઈ વાત પૂછું. આમાં જે આવે રેબન પોલરાઇઝ કરીને આવે તો ભાઈ એ મસ્તી નહીં આવે, મજા પહેરવાની. તો મારે મગાવવાના છે એની પણ એના હમણાં ઓલા નવા મિત્રો તમને યાદ હોય તો નીકળ્યા ગોગલ્સ. આપણે માથે ગ્રીપ આવે છે, નીચે મેટલની સાઈડ આવે છે, તો એવું હમણાં નીકળ્યા ટ્રેન્ડિંગમાં બહુ હાલે. તો આપણે એ મગાવવાના છે. તો ફટાફટ પહેલાં આપણે શોકેસ સાફ કરીએ પછી વાતો આપણે કરીએ. એક શોકેસ આખો મિત્રો ખાલી કરી દીધો છે આખો. હવે છે બીજા શોકેસ સાફ કરતા પહેલાં આપણે પહેલો શોકેસ જે ખાલી ગયો છે આપણે ચશ્મા અને સ્પ્રેનો બોટલ ને બધું, તો પહેલાં આપણે એ સાફ કરી લઈ. અને એમાં જો ધૂળ જો તમે જો આ વ્હાઇટ છે ને મિત્રો, જો કે વ્હાઇટ તો અમારે રાખવું જ પડે ફરજિયાત, કારણ કે ભાઈ ગોગલ્સ ને એવું બધું હોય તો દેખાડવાનું હોય. તો પહેલાં આપણે વ્હાઇટ જ બેકગ્રાઉન્ડ રાખવું પડે, કારણ કે એમાં બધી ચશ્મા બધું હોય એટલે દેખાય, રસ તો દેખાવાની છે. તો પહેલાં ફટાફટ આપણે સાફ કરી લેજો. હમણાં તમને રસ દેખાડું જો આખું કપડું ભરેલું. તો ફટાફટ પહેલાં એક શોકેસ સાફ કરી પછી આપણે કરીએ બીજો એક એક કરીને સાફ કરશે ટૂંકમાં. અને મિત્રો અહીંયા જો અહીંયા રસ્તો છે, જો આપણે 3 ટ્યુબા લાઇટ મુકાવી હતી ઉપર, અહીંથી સાફ ફેરા કર્યું. છેડામાં ધ્યાન રાખવું જોઈએ. ઓકે હાલો એ તો સાફ થઈ ગયા. તો ફટાફટ પહેલાં શોકેસ સાફ કરી નાખી. ફાઇનલી મિત્રો બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ, અને શોકેસ બધું જ લુહાઈ ગયું છે. અને ભેરા આપણે પંખો પણ સાફ કરીને બતાવું તમને. જો આપણે પંખો થઈ ગયો તો સાફ, એમાં રજ બહુ હતી ઉડીને, અને શોકેસ ને બધું થઈ ગયું છે. 2 શોકેસ સાફ થઈ ગયા છે. એટલે આપણા બીજા જે કસ્ટમર હતા લેડીઝ કસ્ટમર એ ચશ્મા લઈ ગયા છે, દઈ દીધા આપણે. હાલ્યો તો ભાઈ રાખીએ ચશ્મા દઈ દીધા છે ને પૈસા પણ પેમેન્ટ ઓલ ક્લિયર. અને હજી લાઇટ આવવાની એની તો વાર છે, 3 મિનિટ એટલે લાઇટ આવે. ફાઇનલ થઈ ગયું છે બપોરના. હું આવી ગયો છું જમીને ડાયરેક્ટ દુકાને. તો ભાઈ ચાલો દુકાન આપણે પહોંચી ગયા જમી કરવાનું. લાઇટ તો હજી આવી છે નહીં મિત્રો, લાઇટ આવે તો બોલે, નકર પછી આપણે સોમવાર તમને દેખાડી દઈશ. બરાબર છે. જઈએ આપણે ઘરે. અને ભાઈ તડકો વાગ્યા છે અત્યારે, કેટલો લગભગ 2:45 વાગ્યા છે અત્યારે. તડકો એવો માણે છે. કાંઈ ભાઈ હાલો જાય આપણે ઘરે. અને ઘરે ત્યાં પછી ભાઈબંધને ફોન કરવો જોઈએ, કારણ કે ભાઈ આપણે કરવાનું છે શોર્ટ વિડીયોનું વિડીયોનું શૂટ કરવાનું છે, કોમેડી રીલનું. બાકી આજનો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજના માટે આટલું છે. મળીએ ફરી આપણે બીજા વ્લોગ સાથે. જય શ્રી રામ.